અને હવે વાત કરવી છે ગુજરાતના ખેડૂતોની જગતના તાતની। ગુજરાતનો ખેડૂત ફરી એકવાર કતારમાં ઊભો છે। લાઇનમાં ઊભા રહી ખેડૂતે જે ખાતર બિયારણ ખરીદ્યા હતા એના ઉપયોગથી મળેલી ઉપજને વેચવા માટે પણ ફરી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। ટેકાના ભાવે ખરીફ પાક વેચવા માટે પોર્ટલ પર નોંધણી શરૂ કરાઈ, પણ કામ શરૂ થતાની સાથે જ પોર્ટલનું સર્વર ડાઉન થઈ ગયું અને ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બની ગયા। ખેડૂતો જ્યાં 3-3 દિવસથી લાઇનમાં ઊભા છે ત્યાં સરકાર પાસે પોતાના કારણો છે, જેમાં વિરોધાભાસ પણ દેખાઈ રહ્યો છે। ખેડૂતોની સ્થિતિ કેવી છે અને સરકાર કેવું બચાવ કરી રહી છે, કેવી પછેડી બચાવી રહી છે એ જુઓ। હાથમાં કાગળ, મનમાં સવાલ, ક્યારે ખુલશે પોર્ટલ, ક્યારે થશે મહેનતની નોંધણી। લાઈન લગાવીને ઊભેલા લોકો ખેડૂતો છે। કોઈ આખો દિવસથી લાઈનમાં છે તો કોઈ રાત્રે પણ ઘરે નથી ગયું। ઘણા તો 31મી ઓગસ્ટથી લાઈનમાં ઊભા છે। તેમને ચિંતા છે પોતાના પાકના વેચાણની, જે તેમણે રાત દિવસ મહેનત કરીને ઉગાડ્યો છે। 1 સપ્ટેમ્બરથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ કરાઈ હતી। જોકે થયું એવું કે દશેરાના દિવસે જ ઘોડો ન દોડ્યો। નોંધણી શરૂ થતાં જ પોર્ટલનું સર્વર ડાઉન થઈ ગયું અને વેબસાઇટ અટકી ગઈ। તેના પર કોઈ વિકલ્પ પસંદ ન થઈ શક્યો। સ્ક્રીન પર ફક્ત ચકરડા જ ફરતા રહ્યા। વીસી મતતા રહ્યા, પણ તેનું કોઈ પરિણામ ન આવ્યું, જેના પરિણામે ખેડૂતો નોંધણી ન કરાવી શક્યા। બીજા દિવસે પણ આ સમસ્યાનો ઉકેલ ન આવ્યો। ખેતીવાડી શાખા દ્વારા રાતના એવા મેસેજ કરવામાં આવ્યા છે કે તમને રાત્રે મોડી રાત સુધી પણ સેન્ટર ચાલુ કરી દેવામાં આવશે। તો ત્યારે 1/9/2025ની રાતે પણ ખેડૂત જે 2 દિવસથી ઘરે નહોતા ગયા, ખાધું નથી, પીધું નથી, અને અહીંયા એના ઘરનાને બોલાવીને અહીંયા ટિફિન ખાધું અને અહીંયા જ પાણીની બધી વ્યવસ્થા કરી, અહીંયા ઘરના પોતાના સ્વખર્ચ છે। એટલે ઓછામાં ઓછા એમ સમજો કે 3 દિવસ, આજે 2/9/2025 થઈ છે, એટલે 2-4 દિવસથી સતત ખેડૂત એવા પરેશાન થાય છે કે એનો સરકારે કોઈ નિકાલ કરવો જોઈએ, યોગ્ય નિકાલ। તારીખ 31 આખો દિવસ, આખી રાત, પછી આખો 1 તારીખ આખી રાત, આખો દી ભીખાર કર્યા, પાણી નહીં કે કંઈ નહીં। અમે ઉપર કરીએ જ્યાં હેલ્પલાઇન નંબર ને બધા આવે ને ઉપર, આજે કે ઈ સમૃદ્ધિના હેલ્પલાઇન નંબર છે, તો કોઈ ફોન ઉપાડતું નથી। 2 થી 3 વ્યક્તિના નામે આવે કે આને ફોન કરો, કોઈ નથી ઉપાડતું, બધા કાપી નાખે ફોન। જે પાકના વાવેતરથી લઈને લણણી સુધી ખેડૂતે સિંચાઈ અને દેખરેખ માટે ઉજાગરા કરવા પડે છે, તે જ પાકના વેચાણની નોંધણી માટે પણ ઉજાગરા કરવા પડ્યા। ઈ સમૃદ્ધિનું સર્વર ડાઉન થવાની ફરિયાદ કોઈ એક જિલ્લા કે ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન હતી। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રાજકોટ, અમરેલી હોય કે ગીર સોમનાથ, તમામ જગ્યાએ ખેડૂતો લાઇનમાં નજરે પડ્યા। હાલ 2 થી 3 દિવસ ત્યાં સર્વર બંધ હોવાથી ખેડૂતોને ઘણી તકલીફ થાય છે અને ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ હજી જે ચાલુ નથી થઈ, જે મગફળી માટેની પોર્ટલ છે, અને વધારેમાં વધારે પહેલાં તો 7/12ની પોર્ટલ ચાલુ નથી, એટલે 2 દિવસથી તો સતત ખેડૂતો હેરાન થાય છે વિનગર ગ્રામ પંચાયતની અંદર। અને હાલ એ લોકોની એ જ માંગણી છે કે જલ્દીથી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી। સવારે અમે 3 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ, કાલના લાઈનમાં ઊભા છીએ। આ સર્વર ડાઉન હતું, કાલે દાખલા કાંઈ નીકળ્યું નથી, કોઈ નોંધણી જ નથી થઈ, અને આજે સવારના 3 વાગ્યાના લાઈનમાં ઊભા છે તો આજે મંત્રી નથી, કોઈ કર્મચારી હાજર જ નથી, કોઈ દાખલા નથી નીકળતા, કાંઈ નથી નીકળતું, અને કેટલા જણા લાઈનમાં ઊભા, અમુક તો વયા હોત ગયા છે। તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે નોંધણી તાત્કાલિક થાય એવી કોઈ પણ કાર્યવાહી કરો, અને આમાં 15 તારીખને બદલે 30 તારીખ લગીની સમય મર્યાદા આપો। ખેડૂતોના આમાં 5% નોંધણી નહીં થાય તો બીજા ખેડૂતો પરેશાન થાય છે। અને અહીંયા ગ્રામ પંચાયતમાં બધે એટલી બધી ગળદી છે કે ક્યાંય એમાં થતું જ નથી। એમાં ઓપરેટરે પણ શું કરે, હાલતું જ ન હોય ડાઉનલોડ તો શું કરી શકે। વીસીઈને જ્યારે પોર્ટલની સમસ્યા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું જવાબ આપ્યો તે પણ સાંભળી લઈએ। ડાઉનની તકલીફ આવે છે, એમાં પણ સ્કેમ નથી ખુલતું, સ્કેમમાં પણ યર્સ નથી ખુલતું। 2025 આવે છે ત્યાં કોઈ પણ એરર આવે છે। ખેડૂતો કેટલા દિવસથી ખેડૂતો અહીંયા 2-3 દિવસથી હેરાન થાય છે, રાતને દિવસ અહીંયા રહી છે। હું પણ આખી રાત અહીંયા રોકાણો છે। તમે જરા બતાવીને કહેશો કે કેવી રીતે શું તકલીફ પડે છે? આમાં આપણે જોઈ શકો છો, આ જે વીસીએ સાઇટ ખોલી છે, પરંતુ આ સાઇટ ખુલતાની સાથે આપ જોઈ શકો છો જે પ્રમાણે તકલીફ પડે છે। અહીં જે યરનું ઓપ્શન આવે છે તે યર સિલેક્ટ થતું નથી
અને આગળની સાઇટ પણ આગળ વધતી નથી. આ જ તકલીફ ગઈકાલે હતી અને આજે પણ આ જ સમસ્યાનો ખેડૂતો સામનો કરી રહ્યા છે. કેટલીક જગ્યાઓ તો એવી પણ હતી જ્યાં નોંધણી માટે વીસી હતા જ નહીં, જેના કારણે ખેડૂતોની હાલાકી વધી ગઈ. સૂત્રાપાડામાં વીસીના અભાવે 2800 જેટલા ખેડૂતો ખરીફ પાકની નોંધણી ન કરાવી શક્યા, જેના કારણે ખેડૂતોએ મામલતદાર કચેરીએ મોરચો માંડ્યો, જેને જોતા મામલતદાર પોતે નોંધણીના સ્થળે દોડી આવ્યા હતા. હું ખુદ ત્યાં ગયો અને ત્યાં સોફ્ટવેરો બધાને લાઇનમાં ઊભા રાખીને બધાના પહેલાં તો સૌથી પહેલાં બધાના નામ લખાવી લીધા ટોકન સ્વરૂપે, અને એ નામ પ્રમાણે 1 બાય 1 બધાને લાઇનમાં કરાવી અને ગોઠવીને એ રીતના બધાને સમજાવીને ત્યાંના અને બધાને વ્યવસ્થિત એ બધાના નામ નોંધાઈ જાય એ રીતના વીસીને સૂચના આપીને આવ્યો છું. ખેડૂતોની આ સમસ્યા અંગે જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે પહેલા તો સર્વર ક્રેશ થવા પાછળનું કારણ આગળ ધર્યું અને પછી ખેડૂતોને નોંધણીમાં મુશ્કેલી ન પડે તેની ખાતરી આપી. એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે. આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું. આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે. જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે. રાઘવજી પટેલે ભલે નોંધણી માટેની તારીખ લંબાવવાની બાંહેધરી આપી હોય, પણ મુખ્ય બાબત એ છે કે સર્વર ક્રેશ થવાનો આ કોઈ પહેલો બનાવ નથી. અગાઉ પણ અનેક વખત આ જ સમસ્યા ખેડૂતોને નડી ચૂકી છે, પણ તેનો કોઈ ઉકેલ નથી આવતો. આ બાબતે જ્યારે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીને પૂછવામાં આવ્યું તો તેમણે અલગ જ વાત પરથી પડદો ઉઠાવ્યો. તેમનું કહેવું હતું કે પહેલા નાફેડના પ્લેટફોર્મ ઈ સમૃદ્ધિ પરથી નોંધણી થવાની હતી, પણ પછી પોર્ટલ બદલી દેવાયું છે. અહીં સવાલ એ છે કે જો નોંધણીનું પોર્ટલ બદલી દેવાયું છે તો પછી તેની જાણ ખેડૂતોને કેમ કરવામાં નથી આવી? સર્વરની સમસ્યાનો ઉકેલ લાવ્યા વિના જ કેમ ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવાયું? કેમ ખેડૂતોને હાલાકી ભોગવવા માટે છોડી દેવાયા? આ સમગ્ર સમસ્યા પાછળ જવાબદાર કોણ? આ સવાલોના જવાબ મળવા જરૂરી છે, કેમ કે જવાબ મળે તો જ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવશે, નહીં તો લાઈનો લાગ્યા જ કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.